નમસ્તે મિત્રો, કોડિંગ ડીકોડિંગના પ્રશ્ન એકદમ સરળ રીતે સમજ મેળવીએ. પ્રશ્ન આપેલ છે કે એક સાંકેતિક ભાષામાં એટલે કે કોડિંગની ભાષામાં કેટ બરાબર 24 અને ડોગ બરાબર 26 હોય તો અહીંયા નામ આપેલ છે પીઆઈ, જે પીગની કિંમત એટલે કે એનો કોડ કયો થાય. કરવાનું શું? જો તમારે આલ્ફાબેટ છે આવી રીતે A થી Z, પહેલા 13 A થી M, પછી અહીંયા N થી Z લખી દેવાના. અમુક જગ્યાએ નંબર આપી દેવાના, બધા નહીં લખવું તો ચાલશે. 1 આપી દો, પછી 5 આપી દો, 10, 13, 14, કોઈ 20 આપી દો, 26. શું થાય? આમાં જોઈને તમે આમાં સોલ્વ કરશો ટાઈમ તમારો બહુ જ બચશે. આ લખવામાં બહુ ટાઈમ જશે નહીં. જો સૌથી પહેલા કેટ છે, અહીંયા આવી લખી દો CAT. કેટ બરાબર કેટલા છે? 24. કરવાનું શું? આ જે આલ્ફાબેટ છે પહેલા એની કિંમત લખી જોવાની. કેટની કિંમતમાં જુઓ, C માં કેટલી છે? 3 છે, 3. A ની કિંમત તો 1 છે. T ની કિંમત 20 છે, 20. આ જે 3 હોય, 2 હોય, 4, 5 હોય, અહીંયા જો કદાચ સરવાળો કરી જોવાનો, પછી કદાચ ગુણાકાર કરી જોવાનું. તો જો 20 + 1 21, 21 + 3 કરીએ તો 24 મળે છે. તો અહીંયા બંને જગ્યાએ 24 24 એટલે સમસ્કા થાય છે. પછી આ જ લોજિક બીજામાં ટ્રાય કરવાનું. ડોગ આપેલું છે DOG, એના બરાબર કેટલા છે? 26 છે. પહેલા D ની કિંમત 4 છે. O છે, જો અહીંયા O ની કિંમત કેટલી છે? 15 છે, 15. G 7 છે, એ કીધું 7. ત્રણેયનું શું કરવાનું છે? સરવાળો. 15 + 4 કરશો એટલે 19, 19 + 7 કરશો એ કેટલા થાય? 26. મતલબ શું કર્યું? જે નામ આપેલા છે એના આલ્ફાબેટના નંબર લખ્યા, સરવાળો કર્યો છે, તો બંને જગ્યાએ સેમ લોજિક કામ લાગ્યું છે. એ લોજિક યુઝ કરવાનું ત્રીજા નામની અંદર. અહીંયા જે નંબર પર શોધવાનું છે, તો P ની કિંમત, જો P અહીંયા કેટલા છે? 16 છે, 16. I જો તો 9 નંબરે છે. G તો G ની કિંમત છે 7. જે લોજિક પેલા બેમાં યુઝ કર્યું છે એ જ લોજિક એટલે સરવાળો યુઝ કરવાનું છે. તો જો અહીંયા 9 + 7 કરશો, 9 માં એટલે 10, 10 + 6 16, 16 + 16 એટલે કે 32. અથવા આવી રીતે 16 + 9 કરો, પછી 7 એડ કરો તો 32 મળશે. તો ઓપ્શન A માં 32 આપેલો છે. તો આ શું થઈ જાય? એનો જવાબ. ખ્યાલ આવ્યો છે? જો આપ જે લખેલું છે બહુ જ કામ લાગશે. આગળ એક સાંકેતિક ભાષામાં કેટ બરાબર અહીંયા 57 છે અને સમ બરાબર 56. તો મેથ્સ એટલે કે મેથ્સ માટે કિંમત બનાવવા એટલે કોડ બનાવવાનો છે. તો અહીંયા પણ આલ્ફાબેટ અહીંયા લખેલા જ છે, પણ અહીંયા જુઓ કેટ છે CAT 57 છે. જો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ, C ની કિંમત લખીને ગણી શકીએ, અથવા જો અહીંયાથી ઉપયોગ કરીએ. તો આમાં એક લોજિક કયું યુઝ કરવાનું છે? તો રિવર્સ લોજિક યુઝ કરવાનું છે. કયું? જો A ની કિંમતમાં 26 લેવાની છે, મતલબ કે Z થી ચાલુ કરવાના છે. 1 2 3 4 આપણે અલગ અલગ પેટર્ન જોઈએ તો શું થાય? તમે જેટલા વધારે ક્વેશ્ચન જોયેલા હશે, જેટલી રીતના લગતી જોયેલા હશે, એટલે પરીક્ષામાં જલ્દીથી ખ્યાલ આવશે કયું લોજિક યુઝ કરવાનું છે. તો જો સૌથી પહેલા CAT, તો જો C ની કિંમત રિવર્સમાં ગણીએ તો કેટલો મળે છે? 24 મળે છે, 24. A છે 26 મળે છે. T, જો અહીંયા T નો કિંમત છે 7. ત્રણેયનો કરી દો સરવાળો. 26 + 4 કરશો એટલે 30, 30 + 20 50 + 7 57 મળ્યા છે. સેમ એવી રીતે બીજું જે નામ છે સમ છે, એના બરાબર 56 આપેલા છે. લોજિક ટ્રાય કરીએ. જુઓ S માટે 8 છે, 8. O છે, O ની કિંમત 12 છે. M ની કિંમત 14. E છે, તો E ની કિંમત કેટલી છે? 22 છે. ત્રણેયનો કરી દો સરવાળો. જો 12 + 8 20, 20 + 10 30, 30 + 4 34, 34 + 2 કરશો એટલે 36, 36 + 20 56. ખ્યાલ આવ્યો છે? તો તમારે કરવાનું શું? પહેલા જે નામ આપેલું છે તો પહેલા જે રેગ્યુલર આપણા ABCD છે એના પરથી ચાલુ કરવાનું. પછી ના થાય તો એ પ્લસ માઇનસથી નથી થતું, શું કરવાનું? આ જે રિવર્સ નંબરથી લખીને ટ્રાય કરી જોવાનું. તો જો 56 બને છે અને એમાં પણ ના થાય તો શું સમજવાનું કે અહીંયા જો અહીંયા 3 અહીંયા આલ્ફાબેટ છે ને 2 નંબર છે, તો કેવી રીતે આપેલું છે? 3 ના સામે 3 આપેલા હશે. 4 અક્ષરનો છે તો 4 કોડ આપેલો છે, મતલબ કે જે આલ્ફાબેટ છે એનો નંબર સામે કોડમાં આપેલો હોય. જેમ બધું પ્રેક્ટિસ કરશો આવા લોજિક ખ્યાલ આવશે. તમારે પ્રેક્ટિસ કરવી છે તો આવા અલગથી બહુ બધા વિડીયો મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો. કરવાનું શું? પ્લેલિસ્ટમાં જાઓ તો પછી ચેપ્ટરના વિડીયો જોવા છે તમને મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. હવે આપણે બનાવવાનું છે મેથ્સ માટે. MATHS છે. M માટે કોડ 14 છે. A છે 26 છે. હવે T 7 છે. H 19. અહીંયા S છે લાસ્ટમાં 8.
તો તમે ડાયરેક્ટ પણ સરવાળો કરી શકો અથવા ના કરવો હોય ડાયરેક્ટ તો કરવાનું શું, એકમના અંકથી ચાલુ કરી દેવાનું. જો અહીંયા 26 + 4 30 + 10 40, 40 + 7 કરશો એટલે 47 થશે. 47 માં 20 એડ કરી દો ડાયરેક્ટ. 47 માં 20 એડ કરો 67 થાય. એક આપણે એક્સ્ટ્રા એડ કર્યું છે, આમાં 7 એડ કરી દો. 67 છે એની અંદર 7 પ્લસ કરી દો, કેટલા થશે જો 74 થશે. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે ગણી શકો. ઓપ્શન નંબર ડી શું થઈ જાય એનો જવાબ. ખ્યાલ આવ્યો છે? તો આગળ બીજો એક પ્રશ્ન જોઈએ. કોઈ સાંકેતિક ભાષામાં જીપ બરાબર 51, મેન બરાબર 32, CE8 એટલે અહીંયા છે તો એની કિંમત શોધવાની છે. સૌથી પહેલા છે ZIP 51, MEN 32. ખ્યાલ આવ્યો છે? જો અહીંયા આલ્ફાબેટ છે તો આલ્ફાબેટના સામે એની કિંમત મૂકી દો. Z છે 26 નંબરે છે 26, I છે 9 નંબરે છે, P 16. કરી દો એનો સરવાળો. જો 26 માં આપણે 9 એડ કરીએ તો 26 માં 10 એડ કરી દો તો 36 થાય. 1 - 35, 35 + 6 એટલે કેટલા થાય? 41 + 10 એટલે કે 51 મળે છે. એ જો મેન માટે તો M નો કોડ કયો છે? 13 છે. E છે તો એનો 5 કોડ છે. N તો N નો અહીંયા 14 છે. તો જો 13 + 5 + 14, 13 + 14 છે તો 13 દુ 26 + 1 27, 27 + 5 કરશો તો 32 મળે છે. જો બંનેમાં સેમ લોજિક થાય છે. જેનું બનાવવાનું છે CEAT તો C નો નંબર કયો છે? 3 છે. E નો 5, A માં 1, T 20 નંબરે છે. 3 કરી દો સરવાળો. તો જો 5 + 3 8 + 1 9, 9 + 20 29. તો 29 શું કહેવાય એનો જવાબ. ઓપ્શન જોઈએ. ઓપ્શન સી આપેલો છે 29 એટલે કે સી થયો એનો જવાબ. એવી જ રીતે આ જે પેટર્ન છે આને તમારે કરવાનું જોઈએ. જીપ માટે બનાવ્યું છે, મેન માટે બનાવ્યું, લાસ્ટમાં આના માટે બનાવ્યું છે. તમારે શું કરવાનું? પોતાના નામ માટે કોડ બનાવવાનો છે અને જે જવાબ છે એ શું કરવાનું છે? કોમેન્ટમાં જણાવવાનું છે. ખ્યાલ આવ્યો? કોમેન્ટમાં કેવી રીતે લખવાનું? તમારું જે નામ હોય આવી રીતે લખી દો. જે નામ છે જય છે એનો જે કોડ બને છે એ સામે આવી રીતે કોમેન્ટમાં, તો જય બરાબર લખી એનો કોડ કોમેન્ટમાં જણાવવાનું છે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.